જોઈ લઈએ કે આની પિન ને બધું તો ઓકે છે ને, નહીં તો પેલામાં તો પિનનો પ્રોબ્લેમ હતો કે પિન તૂટી જેલી આવી. મારના રિવ્યૂ આવ્યા છે તો મેં એમને પૂછ્યું તો એમને વાત કરી હતી ને કે આવી રીતે હોકોનું પનીર ટિક્કા લબાબદાર જસ્ટ હીટ એન્ડ ઈટ, બરાબર. વાળા ખાખરા બધા મેં વણી દીધા છે. 500 ગ્રામ ખાખરા છે. ઇન્જિન બોર્ડર પર તમે દેખાતું જશે કેટલું બધું થાક લાગે છે. એવું બધું ચાલે ગરમ મેં હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોજનમાં. કેમ છો બધા? મજામાં? મજામાં જ રહેવાનું. અને આજે થઈ ગયું છે સોમવાર, તો સરસ મજાની જો સવારે થઈ ગઈ છે. અને આજે તો સવારે ઉઠ્યા એટલે વરસાદ જ ચાલુ હતો, બહુ જ વરસાદ છે અત્યારે. તો હું તમને બતાવું કે આજનું વાતાવરણ કેવું કર્યું છે. અને સમય થઈ ગયો છે સવારનો 7:15 વાગ્યાનો. 7:15 વાગે આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. જે દીવાબત્તી કરવાની બાકી હતી, પણ મેં કીધું ચલો પહેલાં હું તમને આજનું વાતાવરણ એટલું મસ્ત હતું ને મેં કીધું તમને બતાવી દઉં. 7:15 વાગ્યા હતા પણ કેટલું બધું અંધારીને આવ્યું હતું, અંધારું જ લાગે છે, જાણે સવારના 6 વાગ્યા હોય ને એવું વાતાવરણ છે. વરસાદ ગાજે છે ને તો મોરલાય અંગાથી અંગાથી બોલવાનું ચાલુ કરતી. જો આપણે સરસ ભગવાનની સેવા પૂજા કરી દીધી છે અને દીવાબત્તી કરી દીધી છે. તો તમે દર્શન કરી લો મસ્ત. અને જો અમારા કાનાજીને જુઓ, એકદમ ક્યુટ લાગે છે ને કાનાજી. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને થઈ ગયા છે બપોરના 12:35. અને આજે આપણે 2 પાર્સલ લાવ્યા છે. તો હું તમને બતાવું કે એક પાર્સલમાં કેવું છે કે નેન્સીનું ફ્રોક આવ્યું છે. અને બીજા પાર્સલમાં જે આપણે પેકિંગ મશીન પહેલાં આપણે જે મંગાવ્યું હતું ને, તો એમાં કેવું થતું હતું કે આપણે જ્યારે કરીએ ને ત્યારે આપણને કરંટ આવતો હતો, એવો પ્રોબ્લેમ થતો હતો. એટલે આજે અમે બીજું પાર્સલ મંગાવ્યું છે. તો હવે આ જોઈ લઈએ કે આ કેવું નીકળે છે હવે. કારણ કે અમારે તો એવું જ થાય છે કે 2-3 વખત રિટર્ન ના કરીએ ને તો સુધી મેળ આવતો જ નહીં. તો હું તમને બતાવું. નેન્સી ખોલે એનું ગ્રાન્ડ ઓપનિંગ કરે છે. તો ચલો હું તમને બતાવું. ને શું, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. તો જો આપણું પાર્સલ આવી ગયું છે અને નેન્સી એનું ઓપનિંગ કરે છે. પેલું મશીન અમે લીધું હતું ને આવી રીતે ઓનલાઈન જ મંગાવ્યું હતું, પણ એમાંથી કરંટ આવતો હતો એટલે એ રિટર્ન કરી દીધું છે. અને પછી અમે આ બીજું મંગાવ્યું હતું. તો હવે આપણે જોઈ લઈએ કે આની પિન ને બધું તો ઓકે છે ને, નહીં તો પેલામાં તો પિનનો પ્રોબ્લેમ હતો કે પિન તૂટી જેલી આવી હતી નહીં ને, એટલે કરંટ આવતો હતો એમાં. લખેલું તો આવત છે જુઓ, ટેસ્ટેડ ઓકે. પણ અમુક ટાઈમે કેવું હોય કે કુરિયરમાં આવતું હોય, હા, ઓનલાઈન વસ્તુ આવે ને એટલે. અને જુઓ બીજું ફ્રોક મંગાવ્યું છે કે જે તમને નેન્સું બતાવે. થોડી દૂર જઈને બતાવે જેથી દેખાય. કાપડ બી સરસ છે અને અંદર જે ઇનર આપ્યું છે ને, ઇનર બી સરસ છે નહીં નેન્સું? મસ્ત કલર તો કેટલો મસ્ત લાગે છે. આટલું ટૂંકું જ ફ્રોક મંગાવ્યું છે કે આપણે ટીચર સુધી આવે. અને વચ્ચે કમરના ભાગે જો આવું ઇલાસ્ટિક બેલ્ટ છે. સારું છે ફ્રોક, વી-નેકમાં છે. તો જો આપણે આજે રસોઈ બનાવવાની હતી ને તો મેં ભાખરી બનાવીને મૂકી દીધી છે. અને કાલે આપણે બજાર ગયા હતા તો બજારમાંથી અમે પનીર લબાબદારનું જે ઇન્સ્ટન્ટ પેક આવે છે ને પેકેટ, તો ઘેર લાઈને ખાલી આપણે ગરમ પાણીમાં આપણે એ પેકેટ બોળી જ દેવાનું તો આપણું શાક તૈયાર થઈ જાય. તો પહેલાં મેં ખાસો ટાઈમ પહેલાં એક વખત લાવ્યા હતા, અને પણ કાલે પછી બજાર જ્યો ને એટલે પછી મેં કીધું ચલો હતા એક વખત આપણે લઈ તો જોઈએ કે કેવું બને છે આપણું એ તૈયાર આવી રીતે શાક લઈએ. તો કાલે લઈને આવ્યા છીએ. હું તમને બનાવતી વખતે બતાવી. જો આપણે છે ને અત્યારે એક કસ્ટમરના રિવ્યૂ આવ્યા છે, તો મેં એમને પૂછ્યું તો એમને ડિલિવર થઈ ગયો નાસ્તો એ પછી. તો એમને છે ને મને આવી રીતનો કર્યો છે. એમને છે ને ફાવતું નહીં વોઇસ રેકોર્ડ કરીને કરવાનું, એટલે એમને છે ને મને આવી રીતના મેસેજ જ કરી દીધા છે. તો જો મેં તમને વાત કરી હતી ને કે આવી રીતે હોકોનું પનીર ટિક્કા લબાબદાર જસ્ટ હીટ એન્ડ ઈટ, બરાબર.
તો જો આપણે ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે, તપેલીમાં પાણી લઈ લીધું છે, પાણી ઉકળે છે બરાબર. અને આની અંદર જ આપણું શાક છે, જે પાણી ઉકળશે ને એમ આપણું શાકે ગરમ થઈ જશે, કારણ કે ફ્રીજમાં મૂકેલું હતું ને. રેડી ટુ ઇટ જ આવે છે આવી ખાવાનું. હવે જોઈએ કેવું નીકળે છે, ભગવાન કરે બસ ટેસ્ટ સારો હોય, આપણને ખાવાનું ભાવે. તો પછી હું જ્યારે ખોલું ને પેકેટ એટલે તમને બતાવું. તો જો મેં તમને કીધું હતું કે શાક તૈયાર થઈ જાય એટલે હું તમને બતાવું છું કે કેવું શાક હવે નીકળે અંદરથી. તો આજ પંજાબી શાક લાવ્યા છીએ, તેના માટે જો મેં ડુંગળીનું સલાડ મસ્ત તૈયાર કર્યું છે. સલાડની અંદર મેં મીઠું, મરચું અને ધાણા જીરું થોડું નાખ્યું છે, લીંબુ નીચોવાનું બાકી છે, કે જેને લેવું છે ઉપરથી લેશે. અને હવે આપણે શાક ખોલીને જોઈ લઈએ કે અંદરથી કેવું નીકળે છે. પનીરના અંદર 3 ટુકડા છે. જો તો મેં તમને કીધું હતું ને એ રીતનું શાક આવ્યું છે. કે શાક ટેસ્ટમાં તો ને તું પપ્પાએ ખાધું છે, આપણે એમને જ પૂછી લઈએ કે કેવું લાગે છે. પપ્પાને પૂછી લે ટેસ્ટમાં ચાલે એવું છે. તો હું પહેલાં ચાખી લઉં, પછી તમને રિવ્યૂ આપે કે કેવું શાક આવ્યું. તો મેં શાક ચાખ્યું. જો આપણે ઇમરજન્સી હોય તો ચાલી જાય, આપણે ઘેર લાવીને તો ફટાફટ ઇન્સ્ટન્ટ શાક થઈ જાય, આપણે 10 મિનિટમાં તો રેડી થઈ જાય. તો જો એવો કોઈ પ્રોબ્લેમ હોય તો કોઈ દિવસે આપણને ટાઈમ નહીં મળ્યો તો લાવીને ખવાય એવું જ છે. સરસ છે શાક, મસ્ત જ છે. તો તમારે મંગાવી જો કહેવાય ટેસ્ટ કરવો હોય તો કરજો, મસ્ત જ છે. તો ચલો આવી જાઓ બધા જમવા માટે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને થઈ ગયા છે સાંજના 4:45 અને અત્યારે આપણે જુઓ ખાખરા, એક ખાખરાનો ઓર્ડર હતો એ પૂરો કર્યો છે, જે વણી દીધા છે. હજી તો શેકવાના બધું બાકી જ છે. જે મેથીવાળા ખાખરા હતા એ મેં વણી દીધા છે, હું તમને બતાવું. તો જુઓ મેથીવાળા ખાખરા બધા મેં વણી દીધા છે. 500 ગ્રામ ખાખરા છે. અને નેન્સીએ મસાલાવાળી પૂરીનો લોટ બાંધ્યો છે મસ્ત મેદાની. નેન્સી એ કામ કરે છે. જો નેન્સી, જય શ્રી કૃષ્ણ, જે બહુચરમાં. જય શ્રી કૃષ્ણ, જે બહુચરમાં. તો કેવું લાગે બોલો, મજા પડે બહુ. તો નેન્સીને 500 ગ્રામ લોટ ને શું તાજુ પૂરીનો? ના, મારી જોડે 750. હા, 750 ગ્રામ લોટ છે એની જોડે પૂરીનું. અને હજુ જુઓ શક્કરપારા, કિલોનો લોટ બધીને મૂક્યો છે. કિલો શક્કરપારા મેદાના કરવાના છે આપણે, તેને ઢોકી દઈએ. અને હજુ બીજું બાકી છે. આમાંથી આપણે ખાખરા કરવાના છે અને આટલામાંથી થોડી પૂરી તીખી કરવાની છે. તે 2 કોમ પતાવવાનું છે. પણ પહેલાં આ ખાખરા જો આટલું પેપર ભરાઈ ગયું છે પ્લાસ્ટિક, એટલે એને જગ્યા કરવા માટે પહેલાં હું આ ખાખરા કાચા પાકા કરીને મૂકી દઉં અને પછી આ ખાખરા આવીને વણી દઉં, બરાબર? એટલે બધું કામ આપણે જોડે જોડે થઈ જાય. શું કહેવું ને શું? અને થઈ ગયા છે સાંજના 6:30, એક્ઝેક્ટ 6:30 થઈ ગયું. અને જો કેવું થયું, હવે આટલી પૂરીને વણી, ખાખરા બધા કાચા પાકા કરીને મૂક્યા. અને હજુ બીજો જે લોટ બાકી છે ને કરવાનો બાકી છે. પણ મેં આટલું બધું કર્યું તો એટલા બધા થાકી ગયા હતા ને આજે તો. કાલે રાત્રે મોડા સુધી કામ ચાલ્યું અને આજે આખો દિવસ કામ ચાલ્યું એટલે થોડા થાકી ગયા હતા અમે. તેને શું કે મમ્મી કે ચાલ, કેમ કે આપણે અડધો કલાક કેમ કે સૂઈ જઈએ પહેલાં, પછી કેમ કે થોડા ફ્રેશ થઈને પછી કેમ કે આપણે ચાલુ કરીશું કામ. તો પછી હું ને શું બંને જણા કેટલા 5:30 વાગે સૂઈ ગયા હતા અને 6 વાગે તો ઊભા થઈ ગયા. ઊભા થઈને જો મેં મસ્ત એવી મસાલાવાળી ચા બનાવી. ભાખરી તો બપોરે બનાવી હતી જ આપણે, અને જોડે મસ્ત લાઈવ મરચાં વઘારી દીધા. તો બધા આવી જાઓ, બધા ભાખરી મરચાં ચા ખાવા માટે. મસ્ત મરચાં વઘાર્યા છે, ભાખરી લીધી છે અને મસાલાવાળી મસ્ત ચા જોડે પૂરી છે. માખીઓ લોહી પી જાય છે, તે ચોમાસું છે ને એટલે. ને શું, જય શ્રી કૃષ્ણ, જે બહુચરમાં. જય શ્રી કૃષ્ણ, જે બહુચરમાં. જો નેન્ઝીન મોઢા પર તમને દેખાતું જશે કે કેટલો બધો થાક લાગ્યો છે આજે. કંઈ વાંધો નહીં, એવું બધું તો ચાલ્યા કરો. મહેનત કરીએ છીએ તો થાક લાગે, મહેનત જ ના કરો તો શું થાક લાગે? મહેનતનો થાક આપણને ગમે. પૂરીઓ સુકાઈ ગઈ છે અને બીજા સાદા જે ખાખરા આપણે વણવાના હતા એ વણી દીધા છે. થોડી પૂરી બાકી હતી તે વણી દીધી છે. અને અહીંયા જુઓ આપણા શક્કરપારા 1.5 કિલોનો ઓર્ડર હતો ને, તે આજે જુઓ વણી દીધા છે. હવે આટલું બાકી રહ્યું છે કામકાજ, તે હવે આપણે એ પૂરું કરી દઈએ અને
જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. શું કરો છો તમે? આજે જો આપણે ખાખરાનો ઓર્ડર હતો ને હમ. તો પૂરો કર્યો છે અત્યારે. જો હા. 1.5 કિલો ખાખરાનો ઓર્ડર છે. હમ. હજુ આટલા શેકવાના બાકી છે, કાચા પાકા કરીને રાખેલ છે તે જો શેકવાના બાકી છે અને આ શેકાય છે. અને મેંદુ અહીંયા બનાવે છે, જે મસાલાવાળી પૂરી બનાવવાની હતી ને મેદાની એ બનાવે છે. અને આ જુઓ શક્કરપારા આપણે બનાવી મૂક્યા છે. નેન્સીબેન, તમે શું કરો હતા? નેન્સીબેન પૂરી તળું છું. હા. કઈ પૂરી છે? ફરસી પૂરી? હા, મસાલાવાળી પૂરી હમ. સાદી. હા. અને ઓર્ડર કરવો હોય તો? ઓર્ડર કરવો હોય તો આપણો ઉપર નંબર આપેલો છે, એ નંબર ઉપર જઈને મેસેજ કરવાનો, તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. હા. તો જુઓ થઈ ગયા છે રાતના 11:09 અને આપણે આ મશીન બીજું મંગાવ્યું હતું કે જે પહેલાંમાં કરંટ આવતો હતો ને થોડો, એટલે બીજું મશીન મંગાવ્યું હતું અને હવે અત્યારે એનું ઉદ્ઘાટન કરવાનું છે. નેન્સીબેનના શુભ હસ્તકે તો કરો ત્યાં ગણપતિ દાદાનું નામ દઈને રહો. બોલો ગજાનન ગણપતિ દાદાની જય, બહુચર માતની જય. અને થઈ ગયા છે રાતના 11:45 થઈ ગયો અને આપણે જો ઓર્ડર આજે કમ્પ્લીટ કરી દીધો છે. તો જેમાં આપણે મેથીવાળા ખાખરા હતા, મસાલાવાળા ખાખરા હતા, પછી ઘઉંના લોટની ફરસી પૂરી કરવાની હતી, પછી આ મેદાની મસાલાવાળી પૂરી છે જે આ 500નો ઓર્ડર છે, આ 250નો ઓર્ડર છે. પછી આ મેદાની ફરસી પૂરી કરી છે. પછી શક્કરપારા છે, આ શક્કરપારાના 2 પેકિંગ છે 500-500ના. પછી આ 2 તીખી પૂરીના પેકેટ છે. તો આજનો ઓર્ડર આજે અહીંયા કમ્પ્લીટ કર્યો છે. જો આપણે ઘરનું કામ તો આપણે આખો દિવસ હોય જ છે, પણ જોડે જોડે આપણે આ કામ બી આપણે જે બિઝનેસનું કામ આપણે નાનો બિઝનેસ ચાલુ કર્યો છે એ કામ બી આપણે જોડે જોડે કર્યું જ છે. મજા આવે છે, આનંદ સાથે બધું કામ કરીએ છીએ અને ખુશ થઈને જ અમે કામ કરીએ છીએ. તો તમને મારો વિડીયો જો થોડો પણ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં.